અહીં 4840 પગથિયાં પૂર્ણ થતા 3330 ફૂટની ઊંચાઈએ આદ્ય શક્તિ માં ભવાનીની ટૂંક આવે છે. શિખરબંધ આ મંદિરમાં માતાજીની ધજા ફરહરે છે. સેવા કરવા બદલ પાર્વતીના મોટા ભાઈ ગિરનારને વિષ્ણુ ભગવાને પર્વત માત્રમાં સાક્ષાત નારાયણ રૂપ અને સિદ્ધ થવાના આશીર્વાદ આપતા કહ્યું કે તમારા પર દેવતાઓ વાસ કરશે, તપસ્વીઓ સિદ્ધ થશે. આમ ગિરિનારાયણ પ્રભુએ એમને સંબોધ્યા. ગિરિનારાયણ કાળક્રમે અપભ્રંશ થઈને ગિરનાર થયું. માતા પાર્વતી ભાઈના રક્ષણ કાજે ભવાની રૂપે અખંડ રહ્યા છે. અહીં જે અંબાજીના દર્શન પૂજન કરે તેના કરોડો જન્મના પાપ ભસ્મ થાય અને પરમ પદને પામે એવી લોકમાન્યતા છે. અંબામાનું મંદિર સુંદર છે. સામાન્ય કોતરણી કામ થયું છે. અહીં અંબાપુત્ર ગણેશજી અને કાળ ભૈરવની મૂર્તિઓ દ્રશ્યમાન છે. માતાજીની પાદુકાઓ પણ છે.